નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. અમેરિકાની સર્વોચ્ચ અદાલતનો ટ્રમ્પના ટેરિફને ગેરકાયદે ગણાવતો શકવર્તી ચુકાદો, જેમાં ટ્રમ્પ ટેરિફ નાખી જ ન શકે તેવું સુપ્રીમે કહ્યું. સુપ્રીમનો ચુકાદો અત્યંત નિરાશાજનક છતાં મારી પાસે ટેરિફ ઝીકવા બેકઅપ પ્લાન તૈયાર છે. ટ્રમ્પે તેમ છતાંય તુમાખી દેખાડી. ટ્રમ્પના ટેરિફ અમેરિકનોને જ નડ્યા. વર્ષમાં 8,200 સ્ટોર્સને તાળા વાગ્યા છે. 2024માં કુલ 7,235 સ્ટોર બંધ થયા હતા. યુદ્ધના 4 વર્ષ. રશિયાના કબજા હેઠળના યુક્રેનમાં 50 લાખ લોકોની હાલત દયનીય બની ગઈ છે. રશિયાના અંકુશ હેઠળ યુક્રેનનો 20% વિસ્તાર. એઆઈની સાઇડ ઇફેક્ટ. દરરોજ 2300 કરોડ લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ગૂગલની એઆઈ ટૂલ લીરિયા 30 સેકન્ડમાં ગીતો બનાવશે. જિંગલ સાઉન્ડ ટ્રેક બનાવવા માટે આસાન છે. યુનિવર્સિટીની રિસર્ચ પ્રોજેક્ટ માટે મળતા ફંડિંગમાં 2 વર્ષ બાદ વધારો થયો છે. 22-23માં માત્ર 21 રિસર્ચ પ્રોજેક્ટ માટે 5 કરોડ અને 23-24માં 13 પ્રોજેક્ટ માટે 3 કરોડનું ફંડિંગ મળ્યું અને 24-25માં ફંડિંગ વધી અને 20 કરોડ થઈ ગયું છે. પ્રેમજાળમાં ફસાયેલી 2 સંતાનોની માતાએ 15.65 લાખ રૂપિયા ગુમાવ્યા. 35 વર્ષથી ગુમ થયેલા મહિલાના પતિને કોર્ટે સિવિલ ડેથ જાહેર કર્યો. હોળી ધૂળેટી તહેવાર નિમિત્તે એક્સ્ટ્રા 325 બસો દોડાવવામાં આવશે. વડોદરાથી દાહોદ, જાલોદ, ડાકોર, છોટાઉદેપુર, ગોધરા તરફ વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. ઇન્વેસ્ટર સાથે 3 કરોડની ઠગાઈના કેસમાં હરણીની સિદ્ધેશ્વર પ્રાઇમ પ્લસના બિલ્ડરનો કોઈ પતો જ નથી. મહિલા કોર્પોરેટર અને સામાજિક કાર્યકર વચ્ચે બોર્ડ મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે, જેમાં બોર્ડ ખોટી રીતે ઉતાર્યાનો આક્ષેપ મહિલા કોર્પોરેટરે કર્યો છે. ખોરાક શાખાની ટીમ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું. એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. ભારત પેક્સ સિલિકા ગ્રુપમાં સામેલ થયું. સપ્લાય ચેઇનમાં ચીન પર નિર્ભરતા ઘટશે. ભારતમાં દર વર્ષે 540 અબજનું દાન, સૌથી વધુ 45.9% દાન ધાર્મિક સંસ્થાઓને મળ્યું છે. સુનિતા વિલિયમ્સનું અવકાશ યાત્રા મિશન એક દુર્ઘટના હતી, સ્પેસ એજન્સીએ કહ્યું. બંગાળમાં હાલ મતદાર યાદી જ મુદ્દો છે. મમતાના હોર્ડિંગ્સ છવાઈ ગયા છે. રૂકમણી ચેનાનીમાં એનએબીએસનું ચેકિંગ. બાળકના અપહરણનો પિન કોડ જાહેર કર્યો, પણ અનાઉન્સમેન્ટ સિસ્ટમ જ ઠપ હતી. ફેબ્રુઆરીમાં વાદળીયો માહોલ. હરણી સહિતના વિસ્તારમાં ઝાપટા વરસ્યા. ગાયત્રી ડ્રાયફ્રૂટ્સ પાસે લાયસન્સ ન હોવાથી તેની દુકાન બંધ કરવામાં આવી છે. સારાભાઈ કેમ્પસ અને સમાસાવલી રોડ પર આરોગ્ય વિભાગ ખોરાક શાખા દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું. ગાંધીનગર ગૃહ પાસે કોન્ટ્રાક્ટરે રોડ પર પાણી છોડ્યું. 25,000નો દંડ ફટકારવામાં આવ્યો. બાજવા યાર્ડમાં જીએસએફસીના રાસાયણિક ખાતરોના રેકોર્ડ બ્રેક. 54 રેક ભરાયા છે. અંકલેશ્વરથી લઈ છોટાઉદેપુર સુધી માવઠાની અસર દેખાઈ. રાજ્યમાં 3 સિસ્ટમ સક્રિય છે. અનેક જગ્યાએ લગ્ન પ્રસંગમાં પણ કમોસમી વરસાદથી અડચણ ઊભી થઈ. ભારતીય ફ્રેન્ચાઇઝી પાક ખેલાડીને અન્ય લીગમાં સામેલ નહીં કરે. પાકિસ્તાન સાથેના સંબંધોની ક્રિકેટ પર અસર થઈ રહી છે. એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર, જ્યાં પાયલોટનો અદ્ભુત સ્ટન્ટની વાત કરીએ. દોડતી ટ્રેન પર વિમાન ઉતાર્યું પાયલોટે અને જે ચર્ચાનો વિષય દેશ દુનિયામાં બન્યો. દિલ્હીમાં એઆઈ સમિટમાં યુથ કોંગ્રેસે શર્ટલેસ વિરોધ પ્રદર્શન કર્યું. બાંગ્લાદેશે ભારતીયો માટેના તમામ વિઝા ફરી શરૂ કર્યા છે. અમેરિકાની આગેવાની હેઠળના વ્યૂહાત્મક ગઠબંધન પેક્સ સિલિકામાં ભારત જોડાયું છે. ભારત અમેરિકા વેપાર કરાર જેવા માર્ચમાં હસ્તાક્ષર અને એપ્રિલથી અમલી બનવાની શક્યતા છે. 1 એપ્રિલથી ટોલ પ્લાઝા પર રોકડ રકમ નહીં ચાલે. વાહન ચાલકે ફાસ્ટેગ અથવા તો યુપીઆઈ દ્વારા જ પેમેન્ટ કરવાનું રહેશે. શિવાજી જયંતિ પર 3 રાજ્યોમાં કોમી તણાવ સર્જાયો. કર્ણાટક અને હૈદરાબાદમાં શિવાજી જયંતિની શોભાયાત્રા દરમિયાન 2 જૂથો વચ્ચે પથ્થરમારો થયો. મધ્યપ્રદેશમાં એક દુર્ગા મંદિરના સંકુલમાં તોડફોડના પગલે ઘર્ષણ થયું. 49ની ધરપકડ કરાઈ. લોંગ ડેરિવેશન અને મલ્ટી સ્ટેપ ન્યુમેરિકલના પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. સીબીએસઈ ધોરણ 12ના ફિઝિક્સના પેપરમાં વિદ્યાર્થીઓની ચિંતા વધી. વડોદરા તાલુકા પંચાયતની વાત કરીએ. 2 કરોડની ગ્રાન્ટ સાથે વિકાસ કામોને લીલી ઝંડી આપવામાં આવી. રશિયામાં શિયાળુ તોફાનનો તરખાટ. મોસ્કોમાં બરફના ઢગલા થયા છે. તાલિબાનોની નવી દંડ સંહિતા. પત્નીને મારો પણ તેના હાડકાં ન ભાંગવા જોઈએ. ટ્રમ્પના બોર્ડ ઓફ પીસની પ્રથમ બેઠકમાં ભારત ઓબ્ઝર્વર તરીકે જોડાયું છે. ઈરાન પર હુમલા માટે એરબેઝ આપવા બ્રિટનના ઇનકારથી ટ્રમ્પ નારાજ થયો. એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. એઆઈમાં ચીનની તાકાત તોડવા ભારત અને યુએસ એક સાથે. ભારતમાં પહેલાથી 10 પ્લાન્ટ પર કામ ચાલી રહ્યું છે. દેશના પહેલા સેમિકન્ડક્ટર પ્લાન્ટમાં ચિપનું ટૂંક સમયમાં જ પ્રોડક્શન થશે. 2028 સુધીમાં એઆઈથી ઘણી નોકરીઓ પ્રભાવિત થશે, ઓલ્ટમેનનું કહેવું છે. બંગાળ સરકાર અને ઇલેક્શન કમિશનમાં વિશ્વાસનો અભાવ જોવા મળી રહ્યો છે. સુપ્રીમે આ કહ્યું.
હિમાચલમાં એન્ટ્રી ફીમાં ટેક્સના દરમાં 2.5 ગણો વધારો ઝીકાયો. બર્ફીલા પ્રદેશોમાં ફરવાના શોખીન ગુજરાતીઓને મોટો ઝટકો મળ્યો છે. હિમાચલ પ્રદેશના 55 એન્ટ્રી પોઈન્ટ્સ પર નવા રેટ્સ 1 એપ્રિલથી લાગુ થશે. બંગાળની ખાડીમાં મોટી હલચલથી 7 રાજ્યોનું હવામાન બગડશે. ભારે પવન, ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાનમાં અચાનક ફેરફારથી ઘણા રાજ્યોમાં ચિંતા વધી. મહારાષ્ટ્રનું ગામ બન્યું જાતિમુક્ત. નફરતને ઉમરે જ રોકવા ગ્રામ પંચાયતનો ઐતિહાસિક ઠરાવ. હાર્ટ એટેક સામે તમિલનાડુ નવી રીતે સજ્જ. સાયલેન્ટ કિલરને પકડવા એઆઈની મદદ લેશે. એમએસ યુનિવર્સિટીને 2024-25માં 20.64 કરોડથી વધુના રિસર્ચ પ્રોજેક્ટ મળ્યા. વડોદરા સેન્ટ્રલ જેલમાં 91% કેદીઓને કન્ટેનરમાં બેસાડીને વિડીયો કોન્ફરન્સથી કોર્ટ સમક્ષ રજૂ કરાય છે. કેદીઓને વિડીયો કોન્ફરન્સથી કોર્ટ સમક્ષ રજૂ કરવા કન્ટેનર્સ મુકાયા છે. કાસમાલા ગેંગના માથાભારે સુન્ની બંધુઓ વચ્ચે મારામારીથી ઉત્તેજના વ્યાપી ગઈ. બાળકને જલેબી આપવા જેવા અસાધારણ કારણમાં હિંસક હુમલો થયો. દિલ્હી અને રાજકોટના ડોક્ટરના ઘરે ચોરી કરનાર મહિલા શહેરમાંથી ઝડપાઈ. હરિયાણાથી લવાતો 81 લાખનો વિદેશી દારૂનો જથ્થો ગ્રામ્ય એલસીબીની ટીમે ઝડપી પાડ્યો છે. તરસાલી અને ફતેગંજમાંથી મોટરસાયકલ ચોરી કરનાર બીજો ચોર ઝડપાયો છે. એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. ભારતમાં હવે એર ટેક્સી ઉડશે. ગીચ ટ્રાફિક ધરાવતા શહેરોને ફાયદો થશે. એઆઈ સમિટમાં મોડલ રજૂ કરવામાં આવ્યું. 8 મિનિટમાં 36 કિલોમીટર સુધીનું અંતર કાપશે. ભાડું થોડું વધારે હશે. સંપૂર્ણપણે સ્વદેશી એર ટેક્સી VTOLને IIT મદ્રાસમાં તૈયાર કરાઈ છે. પ્રીમિયમ ટ્રેન રવાના થવાની 15 મિનિટ પહેલા સુધી બોર્ડિંગ સ્ટેશન બદલી શકાશે. સામાન્ય ટ્રેનોના મુસાફરો લગભગ 30 મિનિટ પહેલા સુધી બોર્ડિંગ સ્ટેશન બદલી શકશે. ઈરાન ખરાબ પરિણામો ભોગવવા તૈયાર રહે. અમેરિકી પ્રમુખને ઈરાનને અલ્ટિમેટમ. 10-15 દિવસમાં અમારી સાથે ન્યુક્લિયર ડીલ કરો. વડોદરાના 11 સહિત 16 નાયબ મામલતદારોની બઢતી સાથે બદલી કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓને પરીક્ષાના દિવસે 30 મિનિટ પહેલા વર્ગખંડમાં પ્રવેશ આપવામાં આવશે. ભરૂચમાં નકલી પોલીસે ધમકાવ્યા બાદ યુવકને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું. ખેડૂતોને સમયસર ખાતર મળે તે માટે જીએસએફસીની મુલાકાત ડીઆરએમએ લીધી. રાજ્યભરમાંથી આવેલા 60 વિદ્યાર્થી કલાકારો પોતાની પ્રતિભા ઉજાગર કરશે. દેહ વેપારને સમાજ સેવા ગણાવતા નિવેદનથી ભારે હોબાળો થતા મોનાથીબાએ માફી માંગી. માતા પિતાને હવે લગ્ન નોંધણી પ્રક્રિયામાં સામેલ કરવા જ પડશે. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીનું નિવેદન. કપરાડાના કુમઘાટ નજીક ટ્રકે ઇકો વાનને ટક્કર મારી, જેમાં 7 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. 21 રાજ્યોમાં 116 લોકો સાથે 83 કરોડનું ફ્રોડ થયું. અમદાવાદ, વડોદરા અને નડિયાદના 5 યુવક જેમાં પકડાયા છે. હવે એક નજર ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. લગ્ન નોંધણીના નિયમોમાં સુધારાના બિલને વિધાનસભા ગૃહમાં રજૂ કરાયું. રાહુલ ગાંધીએ સુલતાનપુરની MP MLA કોર્ટમાં હાજરી આપી. અમિત શાહ વિશે કરેલી ટિપ્પણી મામલે રાહુલ ગાંધીએ હાજરી આપી હતી કોર્ટમાં. પાયલટના નજીકના વિનોદ જાખડ બન્યા NSUIના રાષ્ટ્રીય અધ્યક્ષ. પહેલીવાર રાજસ્થાનથી કોઈ કાર્યકર્તા અને કમાન મળી છે. ટ્રમ્પ ઈરાન પર હુમલા માટે ઉપયોગ કરવા માંગે છે. કહ્યું ચાગોસ ટાપુ છોડવો મોટી ભૂલ. સેક્યુલર મોરચાના ભાજપના બળવાખોર નારાયણ ચૌધરી મેયર તરીકે ચૂંટાયા. અખિલેશ યાદવે વિદ્યાર્થીઓના અપમાન અને યાદવજીની લવ સ્ટોરી પર ભાજપ પર પ્રહારો કર્યા. રાજસ્થાનના અલવર ફતેપુરમાં તાપમાન 10.4 ડિગ્રી. MPના 25 જિલ્લામાં વરસાદ થયો. દેશમાં મેદાની અને પહાડી રાજ્યોમાં હવામાન ફરી એકવાર બદલાયું છે. માનીતાઓના બેનર શહેરમાં જૈસે થે બાકીનાઓના ઉતારી લેવામાં આવ્યા અને જેને લઈને વિવાદ ઉભો થયો છે. સયાજી હોસ્પિટલની મુલાકાતે કેન્દ્રની NABHની ટીમ પહોંચી છે.